ટેવ છે. So first of all, I would like to thank AM and Durgesh Bhai for organizing such an insightful session. જે ત્રણ વિષયો છે આમ જુઓ તો નેચરલ સાયન્સના, જે ઇકોનોમિક એ સોશિયલ સાયન્સ છે, એટલે ઓડમેન આઉટ જેવી ફિલિંગ મને અત્યારે આવી રહી છે. અને થોડીક વાત આપણે એટલે એ રીતે જુદી પડશે કે એમાં થોડાક લિમિટેશન્સ છે. જ્યારે આપણે સોશિયલ સાયન્સની વાત કરીએ દેન વી ડુ નોટ હેવ કમ્પ્લીટ બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર. એમાં ક્યાંક પેલો ગ્રે એરિયા સોશિયલ સાયન્સમાં હોય છે. કમ્પ્લીટ યસ ઓર નો, બ્લેક એન્ડ વ્હાઇટ, સોલિડ મેટર, લિક્વિડ મેટર એવું નથી હોતું. એટલે આપણે એ અપ્રોચથી થોડીક વાત કરીશું. જે ત્રણ અર્થશાસ્ત્રીઓને નોબેલ પ્રાઇઝ મળ્યું, ફર્સ્ટ ઇઝ જોએલ મોકીર for having identified the prerequisites for sustained growth through technological progress, and two other economists, Philip Aghion and Peter Howitt, for the theory of sustained growth through creative destruction. So basically the idea is innovation driven economy. ये જે ખ્યાલ છે કે અર્થતંત્રની અંદર સંશોધનો થવા જોઈએ અને આ સંશોધનો આર્થિક વૃદ્ધિને ગતિ આપે છે, વેગવાન બનાવે છે, એ જે આખો ખ્યાલ છે એને એની વાત આ થીમમાં આપણને અથવા તો આ નોબેલ પ્રાઇઝમાં આપણને જોવા મળે છે. ત્રણ બાબતો મહત્ત્વની છે. તો ફર્સ્ટ ઇઝ સસ્ટેન ઇકોનોમિક ગ્રોથ ઇઝ ડ્રીવન બાય ઇનોવેશન. જે સમાજની અંદર, જે અર્થતંત્રની અંદર સંશોધનો વધારે થતા હશે, કેવા સંશોધનો એની ચર્ચા આપણે પછી કરીએ, પણ સંશોધનો વધારે થતા હશે એ અર્થતંત્ર વધારે સારી રીતે સમૃદ્ધ બની શકશે. સો બેઝિકલી ધી સસ્ટેન ગ્રોથ or long run economic growth comes from continuous technological changes. That is the bottom line. Then we have creative destruction. ગુજરાતીમાં એનો સરસ અનુવાદ છે, સર્જનાત્મક વિનાશ. વિનાશ થઈ રહ્યો છે પણ એ સર્જનાત્મક છે, ક્રિએટિવ છે. એટલે નવું કંઈક સર્જન થઈ રહ્યું છે ટેકનોલોજી થ્રુ. એ નવી વસ્તુઓ હોય, નવી ટેકનોલોજી હોય, નવી ઇન્ટરમીડિયેટ વસ્તુ હોય જેને આપણે આંતરિક વસ્તુ કહીએ, રો મટીરિયલ જેને કહીએ, અને એના કારણે ધીસ ન્યૂ ટેકનોલોજી એકચ્યુઅલી રિપ્લેસીસ ધી ઓલ્ડ ટેકનોલોજી ઓર ઓલ્ડ ગુડ્સ એન્ડ સર્વિસીસ. અને એના કારણે એની સાથે સાથે એ સેક્ટરમાં જે કંપનીઝ જોડાયેલી છે એમાં જે લોકો રોજગારી મેળવી રહ્યા છે એના ડાયનેમિક્સ પણ ચેન્જ થશે. દેટ ઇઝ કોલ્ડ ક્રિએટિવ ડિસ્ટ્રક્શન. અને એની સાથે સાથે જે નવી ટેકનોલોજી છે એમાં નવી જોબ્સ ઊભી થશે. એટલે એક બાજુ ડિસ્ટ્રક્શન થશે, એક બાજુ વિનાશ થશે, બીજી બાજુ નવું સર્જન થશે. અને આ કોઈ નવી વાત નથી. સો લેટ મી ક્લેરિફાઈ ધીસ. આ જે ખ્યાલ 2025નો નોબેલ પ્રાઇઝ મળ્યો એ કોઈ નવું સંશોધન નથી. 1940ના દાયકામાં જોસેફ શુમ્પીટર નામના બહુ જાણીતા અર્થશાસ્ત્રી એમણે ક્રિએટિવ ડિસ્ટ્રક્શન શબ્દ વાપરેલો છે અને એનો ખ્યાલ આપેલો છે. એટલે ધીસ ઇઝ નોટ અ કમ્પ્લીટલી ન્યૂ થિયરી. એ થિયરીને રેકગ્નાઇઝ કરવામાં આવી છે. અને ત્રીજું જે સૌથી મહત્ત્વની વાત આપણને આ ખ્યાલમાં જોવા મળે છે દેટ ઇઝ ધી ઓપનનેસ ટુ નોલેજ. સોસાયટી, સમાજ આ નવા નોલેજને, નવી ટેકનોલોજીને એબ્ઝોર્બ કરી શકે છે કે કેમ, ઇમ્બાઇબ કરી શકે છે કે કેમ, એન્ડ હાઉ ધીસ ઓપનનેસ એકચ્યુઅલી અફેક્ટ્સ ટેકનોલોજીકલ ચેન્જીસ વિચ ઇન ટર્ન અફેક્ટ્સ ધી ઇકોનોમિક ગ્રોથ. દેટ ઇઝ ધી idea. So these three are main ideas on which the prize was awarded. હવે થોડીક ટેકનિકલ વાત મારે કરવી છે. ઇકોનોમિક્સમાં બે પ્રકારના મોડેલ્સ છે, એન્ડોજીનિયસ ગ્રોથ મોડેલ્સ અને એક્ઝોજીનિયસ ગ્રોથ મોડેલ્સ. જે એક્ઝોજીનિયસ ગ્રોથ મોડેલ્સ છે એ લગભગ 1950s, લેટ 1950sમાં ડેવલપ કરવામાં આવ્યા. સોલો નામના એક અર્થશાસ્ત્રી હતા એમણે, કે જેમાં એવું ધારી લેવામાં આવ્યું કે ટેકનોલોજી ઇઝ નોટ ડિટરમાઇન્ડ બાય ઇકોનોમિક એક્ટિવિટીઝ. ઇટ ઇઝ સમથિંગ એક્સટર્નલ. ઇટ કમ્સ ફ્રોમ હેવન, ગોડ ઓફ ગિફ્ટ. ઇકોનોમિક એક્ટિવિટીઝ ટેકનોલોજી નક્કી કરશે નહીં. અને જો હું નક્કી જ ના કરી શકતો હોઉં તો મારા હાથમાં જ નથી એ વસ્તુ. Technology can affect economic growth, but technology is not determined by economic activities, and therefore there is no role of the government. કારણ કે ટેકનોલોજી તો મને બહારથી મળશે, એ જે મળે મારે લઈ લેવાની, પછી પ્રોડક્શન કરવાનું ને આર્થિક વૃદ્ધિ થઈ જશે. એ ત્યાં એ વાત પતી જતી હતી. 1990 સુધી આ મોડેલ્સ ચાલ્યા. પછી એક રેવોલ્યુશન ઇકોનોમિક્સમાં આવ્યું કે જેમાં હેલ્થ, એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ,
હ્યુમન કેપિટલનો ખ્યાલ, સોશિયલ કેપિટલનો ખ્યાલ ડેવલપ થયો કે તમે જેટલું વધારે શિક્ષણ આપશો એટલી ઓટોમેટિકલી ઇકોનોમિક એક્ટિવિટીઝ અફેક્ટ થશે. ધી પ્રોડક્ટિવિટી ઓફ એન એડ્યુકેટેડ પર્સન ઇઝ હાયર દેન ધી અનએડ્યુકેટેડ પર્સન. ધ પ્રોડક્ટિવિટી ઓફ ધી હેલ્ધી પર્સન ઇઝ હાયર દેન ધી અનહેલ્ધી પર્સન. એટલે એ આખું રેવોલ્યુશન આવ્યું કે ટેકનોલોજી ઇકોનોમિક એક્ટિવિટીઝ દ્વારા ડિટરમાઇન થઈ શકે છે. એન્ડ દેટ ઇઝ ધી આઈડિયા ઓફ એન્ડોજીનિયસ ગ્રોથ. સો ટેકનોલોજી ડઝ નોટ કમ ફ્રોમ હેવન, ઇટ ઇઝ ડિસાઇડેડ બાય અસ. લોકો નક્કી કરે છે, લોકોની આર્થિક પ્રવૃત્તિઓ નક્કી કરે છે. એટલે એ એન્ડોજીનિયસ ગ્રોથ થિયરી. એટલે આજે નોબેલ પ્રાઇઝ મળ્યું છે આ વર્ષનું, એ એન્ડોજીનિયસ ગ્રોથ થિયરીનો ભાગ છે કે જે એને એવું માનેલું છે કે ઇનોવેશન એ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે. ઇટ ઇઝ ડિટરમાઇન્ડ વિધિન ધ મોડલ એન્ડ ઇટ ઇઝ નોટ ટેકન એઝ ગીવન. એને ધારી લીધેલું નથી કે આવી ટેકનોલોજી છે. આ બાબત આપણે થોડુંક ધ્યાનમાં રાખવાની જરૂર છે જ્યારે આ વાત સમજીએ. એટલે પહેલાં અર્થશાસ્ત્રીની વાત કરીએ, જોએલ મોકીર, કે જેમણે આ ખ્યાલ આપ્યો. એ નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ અને હિસ્ટ્રીના પ્રોફેસર છે. એટલે બેસિકલી હી ઇઝ એન ઇકોનોમિક હિસ્ટોરિયન. એટલે એમનો જે આખો પર્સપેક્ટિવ છે, દેટ પર્સપેક્ટિવ ઇઝ નોટ બેઝડ ઓન એની મોડેલ્સ. એમણે કોઈ એમ્પેરિકલ ડેટા લીધો હોય, એનું મોડેલિંગ કર્યું હોય, સ્ટેટિસ્ટિકલ ટેસ્ટ રન કર્યા હોય, એવું કશું એમણે કર્યું નથી. એમનો આખું એનાલિસિસ હિસ્ટોરિકલ એનાલિસિસ છે. જેમ દુર્ગેશભાઈએ કીધું કે 700-800 વર્ષનો એમણે યુરોપનો ઇતિહાસ જોયો કે કેમ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન પહેલાં ઇકોનોમિક ગ્રોથ સ્ટેગ્નન્ટ હતો, કેમ નહોતો. વાય યુરોપ વોઝ સ્ટેગ્નન્ટ ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમિક ગ્રોથ બિફોર ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન. અને ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન પછી એવું તો શું થયું કે ગ્રોથ લાંબા સમય સુધી ટકી રહ્યો? કંઈક તો એવું થયું હોવું જોઈએ ને. એનો અભ્યાસ આ જોએલ મોકેરે હિસ્ટોરિકલ પર્સપેક્ટિવથી કર્યો છે. એટલે આખો જે અપ્રોચ છે એમનો એ હિસ્ટોરિકલ અપ્રોચ છે. અને એમાં એમણે વોટ ઇઝ ધ રોલ ઓફ આઈડિયાઝ, નોલેજ, કલ્ચર, ઇન્સ્ટિટ્યુશન્સ ઇન સસ્ટેનિંગ ધી ઇકોનોમિક ગ્રોથ ફોર ધ લોંગર પીરિયડ, એ એમણે એની વાત કરી છે. તો એમણે શેનો અભ્યાસ કર્યો? જેમ એમણે કહ્યું યુરોપનો એમણે અભ્યાસ કર્યો, લગભગ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનથી પહેલાંના 400, 500, 600 વર્ષ અને ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનના 150, 200 વર્ષ. અને એમાં એમણે એવું કીધું કે આ જે કલ્ચરલ અને ઇન્ટલેક્ચ્યુઅલ ફાઉન્ડેશન્સ ઊભું થાય છે દેશની અંદર, એ તમને ઇકોનોમિક ગ્રોથ અચીવ કરવામાં મદદરૂપ થાય છે. ઇટ હેલ્પ્સ ટુ અચીવ હાયર ઇકોનોમિક ગ્રોથ ફોર ધી લોંગર પીરિયડ. નાના નાના શોક્સ આવી શકે કે 3-4 વર્ષ માટે ગ્રોથ થઈ ગયો, ટેકનોલોજી આવી, પણ એ લાંબા સમય સુધી સસ્ટેન ક્યારે રહેશે? જ્યારે આ કલ્ચર અને ઇન્ટેલેક્ચ્યુઅલ એટમોસ્ફિયર સમાજની અંદર, અર્થતંત્રની અંદર, દેશની અંદર ઊભું થશે. હવે એમણે જે ઇનોવેશન્સની વાત કરી એમાં એમણે 2 ભાગ પાડ્યા છે, મેક્રો ઇન્વેન્શન્સ અને માઇક્રો ઇન્વેન્શન્સ. મેક્રો ઇન્વેન્શન્સ શું છે? જે રેડિકલ ચેન્જીસ લઈ આવે. સ્ટીમ એન્જિન આવ્યું, રેડિકલ ચેન્જ. પ્રિન્ટિંગ પ્રેસ, રેડિકલ ચેન્જ. કે આખું પેરાડાઇમ શિફ્ટ થઈ જાય, તમારી પદ્ધતિ આખી બદલાઈ જાય. ધોઝ ઇન્વેન્શન્સ આર નોન એઝ મેક્રો ઇન્વેન્શન્સ. હવે એ મેક્રો ઇન્વેન્શન્સ કેવા છે? ડિસકન્ટિન્યુઅસ. એ સતત નથી થતા રહેતા. સ્ટીમ એન્જિન શોધાયું પછી તરત 5-10 વર્ષમાં બીજું કશું તરત નથી શોધાયું એવું મોટું, એના 10 વર્ષ પછી પાછું. એટલે એક સાયકલ ઊભી નથી થતી, ડિસકન્ટિન્યુઅસ છે. અત્યારે થયું, કદાચ 40-50 વર્ષ રહીને પાછું કોઈ મેક્રો ઇન્વેન્શન થાય કે જે રેડિકલ હોય, પાછું 50-60 વર્ષ રહીને મેક્રો ઇન્વેન્શન થાય જે રેડિકલ હોય. ફોર એક્ઝામ્પલ એઆઈ રેવોલ્યુશન, રેડિકલ એ છે, પેરાડાઇમ શિફ્ટ કમ્પ્લીટલી. ઇન્ટરનેટ, રેડિકલ. એ તમે જુઓ કેટલો સમય છે ઇન્ટરનેટ અને એઆઈ વચ્ચે, કે 5-10 વર્ષની વાત નથી, 30-40-50 વર્ષનો સમય છે એ વસ્તુમાં. એટલે એ ડિસકન્ટિન્યુઅસ છે, ઇન્ક્રીમેન્ટલ નથી. જે બીજા ચેન્જીસ છે એ ઇન્ક્રીમેન્ટલ છે. ધોઝ ઇન્વેન્શન્સ આર નોન એઝ માઇક્રો ઇન્વેન્શન્સ, કે જેમાં શું થાય છે? નાના નાના ચેન્જીસ થાય છે. એટલે એના કારણે શું થાય છે? તમને સ્કિલ્ડ વર્કર્સ મળે, સ્કિલ્ડ એન્જિનિયર્સ મળે, સ્કિલ્ડ આર્ટિઝન્સ મળે, સ્કિલ્ડ મેનેજર્સ મળે, કે જે તમને પેલા મેક્રો ઇન્વેન્શન્સ જે થયા છે એનો એફિશિયન્ટ યુઝ કરવામાં મદદરૂપ થાય. So these micro inventions will help the humanity to use macro inventions more efficiently.
એ એને સપોર્ટ કરે છે. સ્ટીમ એન્જિન શોધાઈ ગયું પણ પછી ચાલાવતા નહીં આવડતું હોય તો. સો એઆઈ ઇઝ અ મેક્રો ઇન્વેન્શન. એના કારણે જે ડેટા સાયન્ટિસ્ટની જરૂર પડે છે, પ્રોગ્રામર્સની જરૂર પડે છે, એ માઇક્રો ઇન્વેન્શન્સ છે. સો ધીસ માઇક્રો ઇન્વેન્શન્સ વિલ હેલ્પ ધી મેક્રો ઇન્વેન્શન્સ ટુ સસ્ટેન ફોર ધી લોંગર પીરિયડ. જો એ માઇક્રો ઇન્વેન્શન્સ નહીં થાય તો મેક્રો ઇન્વેન્શન્સનો લાંબા ગાળા સુધી આપણે લાભ ઉઠાવી શકીશું નહીં. આ બાબત મહત્વની છે. એટલે આજે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થયું, કે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન પહેલાં પણ ટેકનોલોજીકલ ચેન્જીસ તો આવ્યા જ છે. સ્ટીમ એન્જિન ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન પહેલાં શોધાઈ ગયું છે. પ્રિન્ટિંગ પ્રેસ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન પહેલાં શોધાઈ ગઈ છે. તો શા માટે યુરોપનો વિકાસ એ પહેલાં ના થયો અને ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન પછી જ થયો? એનું એક કારણ મોકીર એ આપે છે કે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન દરમિયાન આ માઇક્રો અને મેક્રો ઇન્વેન્શન્સ વેન્ટ હેન્ડ ઇન હેન્ડ, એક સાથે ચાલ્યા. એની પહેલાંના જેટલા પણ સંશોધનો છે એ બધા મેક્રો હતા, માઇક્રો નહોતા. રેડિકલ ચેન્જીસ આવ્યા પણ એની સાથે સાથે એન્જિનિયર્સની જરૂર પડે, મેનેજર્સની જરૂર પડે, આર્ટિશન્સની જરૂર પડે. એ આપણને મળ્યા, એ યુરોપને મળ્યા નહીં અને માટે ચેન્જીસ લાંબા ગાળા સુધી ટકી શક્યા નહીં. એ પછી જે ઓલરેડી એમને પીપીટી બતાવી દુર્ગેશભાઈએ, બે પ્રકારના નોલેજની વાત મોકીર કરે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. પ્રપોઝિશનલ નોલેજ અને પ્રિસ્ક્રિપ્ટિવ નોલેજ. પ્રપોઝિશનલ નોલેજ એટલે શું? વાય થિંગ્સ વર્ક, શા માટે એ કામ કરે છે એની વાત પ્રપોઝિશનલ નોલેજમાં કરે. એટલે થિયોરિટિકલ બેકગ્રાઉન્ડ પૂરું પાડે છે, એક સિસ્ટમેટિક નોલેજ આપે છે, નેચરલ નોલેજ આપે છે. ભાઈ સ્ટીમ એન્જિન કેમ છે, એના પાછળનું ફિઝિક્સ શું છે, પ્રિન્ટિંગ પ્રેસ છે એના પાછળની ટેકનોલોજી શું છે. સો વાય થિંગ્સ વર્ક, શેનો જવાબ આવે છે? વાયનો. એની સાથે છે પ્રિસ્ક્રિપ્ટિવ નોલેજ, હાઉ થિંગ્સ વર્ક, કેવી રીતે કામ કરે છે. આ બંનેનું જ્યારે કન્વર્જન્સ થશે, પ્રપોઝિશનલ નોલેજ અને પ્રિસ્ક્રિપ્ટિવ નોલેજ, ત્યારે શું થશે? સાયન્સ હેલ્પ્સ ટેકનોલોજી એન્ડ ટેકનોલોજી હેલ્પ્સ સાયન્સ. વધારે સારું નોલેજ હશે કે આ કેવી રીતના કામ કરે છે, એ તમને શેની તરફ લઈ જશે? આ કેમ કામ કરે છે. આ કેમ કામ કરે છે એ નવી ટેકનોલોજી તરફ લઈ જશે કે હવે નવું કેવી રીતના કામ કરશે. સો દેન વી હેવ ધી કમ્પ્લીટ ફીડબેક લૂપ ઓફ પ્રપોઝિશનલ એન્ડ પ્રિસ્ક્રિપ્ટિવ નોલેજ. એટલે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનમાં ફરી આ બંનેનું મિશ્રણ થયું. બિફોર ધેટ વી ડીડ નોટ હેવ ધી કન્વર્જન્સ બિટવીન પ્રપોઝિશનલ એન્ડ પ્રિસ્ક્રિપ્ટિવ નોલેજ. એટલે મોકીર એક એવી હાઇપોથિસિસ લઈ આવ્યા છે કે આ બંનેનું મિશ્રણ, આ બંનેનું કન્વર્જન્સ એ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન વખતે થયું, એની પહેલાં યુરોપમાં થયું નહોતું. અને માટે આ પ્રિન્ટિંગ પ્રેસ કે સ્ટીમ એન્જિનના જે ઇનોવેશન્સ થયા એનો લાભ લાંબા ગાળામાં આર્થિક વૃદ્ધિ તરફ આપણને લઈ ગયો નહીં. એના પછી જે ત્રીજી મહત્વની વાત મોકીર લઈ આવ્યા છે એ છે ઓપનનેસ. ઇન્સ્ટિટ્યુશનલ એન્ડ કલ્ચરલ ચેન્જીસ એ પણ સમાજની અંદર આવતા થયા. તો એ વખતે રિપબ્લિક ઓફ લેટર્સ, એક ડિસેન્ટ્રલાઇઝડ નેટવર્ક ઓફ ફિલોસોફર્સ, સાયન્ટિસ્ટ, પીપલ ફ્રોમ લિટરેચર, એ લોકોનું એક આવું ડિસેન્ટ્રલાઇઝ નેટવર્ક હતું કે જે જ્ઞાનનું આદાન પ્રદાન કરે. એક પિયર રિવ્યુ પ્રોસેસ થાય, લોકોનું કામને રિવોર્ડ આપવામાં આવે ઓન ધ બેઝિસ ઓફ રેપ્યુટેશન બટ નોટ ઓન ધ બેઝિસ ઓફ પ્રોફિટ. અને એના કારણે એક સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ જે ઊભું થવું જોઈએ અગેન્સ્ટ ધી ચર્ચ, અગેન્સ્ટ ધી સ્ટેટ, એ આપણને મોકીર સમજાવે છે કે એ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન વખતે ઊભું થયું. પછી ઓપનનેસ, સોસાયટી ઇઝ ઓપન, સોસાયટી ફેલિસિટેટ્સ ન્યૂ નોલેજ, ન્યૂ કસ્ટમ્સ. કોમ્પિટિટિવ માર્કેટ ઊભું થાય. શેનું? નોલેજનું, નોટ ધી કમોડિટી. કોમ્પિટિટિવ માર્કેટ ઓફ ધી નોલેજ. એટલે મારું નોલેજ, તમારા નોલેજ વચ્ચે કોમ્પિટિશન થાય, એના કારણે એક નવો ખ્યાલ ઊભો થાય. એ આખી વ્યવસ્થા ઊભી થઈ. અને છેલ્લે સસ્ટેન ગ્રોથ ઇઝ નોટ એન ઓટોમેટિક પ્રોસેસ. એ જાતે મળી જશે નહીં. જ્યારે સોસાયટીમાં 3 શરતો ફૂલફિલ થશે ત્યારે ગ્રોથ લાંબા સમય સુધી સસ્ટેન રહેશે. એટલે આજે બિફોર ધી ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન એન્ડ આફ્ટર ધી ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનનો જે તફાવત છે એ મોકીર સમજાવે છે કે બિફોર ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન વી હેડ મેક્રો ઇન્વેન્શન્સ એન્ડ પ્રપોઝિશનલ નોલેજ.
During the Industrial Revolution, we have the convergence of macro-micro inventions, propositional and prescriptive knowledge, અને માટે એ લાંબા સમય સુધી ટક્યું અને માટે યુરોપનો ગ્રોથ, યુકેનો ગ્રોથ એ સમય દરમિયાન વધારે થયો અને સસ્ટેન્ડ રહ્યો. એના પછીનો જે ખ્યાલ છે ક્રિએટિવ ડિસ્ટ્રક્શન, જે ફિલિપ એગિયોન એન્ડ પીટર હોવિટ એમને મળ્યો, જે મેં હમણાં જ કહ્યું કે જોસેફ શુમ્પીટરે આ ખ્યાલ આપ્યો છે, એટલે એને શુમ્પીટરિયન મોડલ અથવા તો નિયો શુમ્પીટરિયન ગ્રોથ રેજીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમનો ખ્યાલ એ મોકીર કરતાં કેવી રીતના જુદો છે? દે ડેવલપ અ મેથેમેટિકલ મોડેલ દેટ હાઉ ક્રિએટિવ ડિસ્ટ્રક્શન અફેક્ટ્સ ઇકોનોમિક ગ્રોથ ઇન ધ લોંગ પીરિયડ. સો પેલો હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ, ધીસ ઇઝ મેથેમેટિકલ પર્સપેક્ટિવ, મોડેલિંગ પર્સપેક્ટિવ. એમને 1992માં રિસર્ચ પેપર લખ્યું કે જેમાં ક્રિએટિવ ડિસ્ટ્રક્શન કેવી રીતના ઇકોનોમિક ગ્રોથને અફેક્ટ કરશે એનો ખ્યાલ આપ્યો. તો 3 બાબતો આપણને જોવા મળે છે મેઇનલી. સો સુપિરિયર પ્રોડક્ટ ઓર ટેકનોલોજી કમ્પેર્ડ ટુ ધ પ્રીવિયસ ટેકનોલોજી, એટલે નવી ટેકનોલોજી આવશે જે જૂના કરતાં વધારે સારી હશે, એનાથી ડિસ્ટ્રક્શન થશે જેની વાત આપણે કરી, અને એનાથી પછી નવું સર્જન થશે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ ક્રિએટિવ ડિસ્ટ્રક્શન. આ 3 બાબત છે જે એ સમજાવે છે. ટુ લિટલ કોમ્પિટિશન. સો કોમ્પિટિશન ઇઝ નેસેસરી ટુ હેવ ઇનોવેશન્સ ઇન ધ સોસાયટી. મોનોપોલી ડઝ નોટ ક્રિએટ ઇનોવેશન, રાઈટ? પણ એ જો કોમ્પિટિશન બહુ ઓછી હશે તો શું? then there is no incentive for the firm to innovate, to invest in research and development. હું શું કામ ઇન્વેસ્ટ કરું? If competition is too harsh, too intense, then again there is no incentive because I cannot earn monopoly profit for the shorter period. હું એનો લાભ નહીં ઉઠાવી શકું જો બહુ બધી કોમ્પિટિશન હશે તો. હું નવું ઇન્વેસ્ટમેન્ટ શા માટે કરું છું? કારણ કે ફોર ધ શોર્ટર પીરિયડ આઈ કેન અટ્રેક્ટ મોર કસ્ટમર્સ, કારણ કે મેં એ સંશોધન કર્યું છે, બીજી કંપનીઝ પાસે હજુ એ નથી. તો એ બહુ જ કોમ્પિટિશન હશે તો પણ નહીં થાય. સો ધેરફોર વી નીડ ધેટ this sweet spot, intermediate level of competition, which actually incentivize the innovators or firms to invest in research and development. છેલ્લી જે વાત કરવી છે, સો આ ઇન્સેન્ટિવાઇઝ કરવાના છે ઇનોવેટર્સને અને કોમ્પિટિશન, એન્ટી ટ્રસ્ટ લોસ. સો બેઝિકલી ઇન endogenous growth models, it is the responsibility of the government to invest in research and development and education and health so that we have better technology within the model. અને છેલ્લે લિમિટેશન્સ સાથે મારે વાત પૂરી કરવી છે. મેં કહ્યું કે સોશિયલ સાયન્સ એટલે લિમિટેશન્સ ડિસ્કસ કરવા બહુ જ જરૂરી છે. સસ્ટેન્ડ ગ્રોથ એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ આર 2 ડિફરન્ટ થિંગ્સ. સસ્ટેન્ડ ગ્રોથ એટલે લાંબા સમય સુધી ટકી રહે. એ જરૂરી નથી કે સસ્ટેનેબલ જ હોય. એટલે આમાં ક્યાંય લાંબા સમય સુધી યુકેમાં આ આર્થિક વૃદ્ધિ ટકી રહી, પણ એનાથી પર્યાવરણને શું નુકસાન થયું એની કોઈ ચર્ચા આ પેપરમાં કે એમના વાતમાં આપણને દેખાતી નથી. એનાથી યુકેમાં કેટલી અસમાનતા વધી. 2 વર્ગ ઊભા થયા, માલિક વર્ગ, મજૂર વર્ગ. આપણને કાર્લ માર્ક્સનો ખ્યાલ ખબર છે, એનાથી જે આખું એ વાતાવરણ ઊભું થયું, બે કેપિટાલિસ્ટ સ્ટ્રક્ચર જે ઊભું થયું, એની વાત પણ આપણને ક્યાંય જોવા મળતી નથી. સૌથી મહત્ત્વની વાત જે મોકીરે ઇગ્નોર કરી છે એ છે બ્રિટિશ કોલોનીઝ. લાંબા સમય સુધી તમારો ગ્રોથ રેટ ટકી રહ્યો, એમાં કોલોનીઝનો બહુ મોટો ફાળો છે, કારણ કે રિસોર્સિસ ત્યાંથી આવતા હતા, માટે ટકી રહ્યો. એની વાત મોકીર ક્યાંય એમના આખા પુસ્તકમાં મળતી નથી કે બ્રિટિશર્સે જે કોલોનીઝ બનાવી હતી એનો ફાળો શું છે એમના ગ્રોથ રેટમાં. એની ચર્ચા પણ આપણને ક્યાંય આમાં દેખાતી નથી. અને ત્રીજું, જે ક્રિએટિવ ડિસ્ટ્રક્શન, જેમાં ક્રિએટિવ થાય એનો વાંધો નહીં, ડિસ્ટ્રક્શનનું સોશિયલ કોસ્ટ શું? તમે એમ કહો છો કે નવી ટેકનોલોજી માટે જૂની ટેકનોલોજી જતી રહી, એટલે એ ફર્મ્સને, એ જોબ્સને, એમાં કામ કરતા લોકોને રોજગારી નહીં મળે. એ રોજગારી નહીં મળે તો એનું સામાજિક ખર્ચ શું? Because when we have new technologies, the jobs are created for highly skilled workers, not for low skilled workers. AI આવ્યું તેમાં કોને જોબ મળે છે વધારે? જેને પ્રોગ્રામિંગ આવડે છે, જેને ડેટા સાયન્સ આવડે છે, જેને કમ્પ્યુટર આવડે છે. જેની પાસે લો સ્કિલ છે, એજ્યુકેશન ઓછું છે, એના માટે ક્યાં જોબ ક્રિએટ થઈ? પણ જોબ ગઈ કોની? લો સ્કિલ્ડ વર્કર્સની. આની પણ ચર્ચા ક્યાંય આ બાબતમાં, ક્રિએટિવ ડિસ્ટ્રક્શનમાં દેખાતી નથી. એટલે આ એક એનું લિમિટેશન્સ આપણે
જોઈ શકે. યા સો દેટ ઇઝ ઇટ ફ્રોમ માય સાઇડ. વન્સ અગેન થેન્ક યુ AMA એન્ડ દુર્ગેશભાઈ ફોર હેવિંગ મી હિયર.